हरे कृष्ण जय द्वारकाधीश। श्रीमद् भगवद गीता पुरुषोत्तम योग अध्याय 15 श्लोक नंबर 5 થી 8 નું અધ્યયન કરીશું આજે આપણે। निर्माण मोहाजित संग दोषा अध्यात्म नित्या विनिवृत्त कामः द्वंद्वे विमुक्ता सुख दुख संज्ञे गच्छन्त्यमूढा पदमाव्ययं तत्। जे मनुष्य मिथ्या प्रतिष्ठा मोह तथा कुसंगથી રહિત છે, જેઓ શાશ્વત પદને જાણે છે, જેઓ દુનિયાવી કામ વાસનાઓથી નિવૃત્ત થઈ ગયા છે, જેઓ સુખ દુઃખના દ્વંદ્વથી મુક્ત થયેલા છે અને જેઓ મોહરહિત થઈને પરમેશ્વરના શરણાગત કેવી રીતના થવું તે જાણે છે, તેઓ શાશ્વત પદને પામે છે। તો ક્વોલિફિકેશન આ ભગવાન શ્રી કૃષ્ણ સાથેનો સંબંધ ભગવાન શ્રી કૃષ્ણને જાણવા માટેની લાયકાત બતાવશે ભગવાન શ્રી કૃષ્ણ। ઓકે, પરમ પદને કેવી રીતના પામી શકાય? પહેલું, મિથ્યા પ્રતિષ્ઠા। ઓકે, ખોટી પ્રતિષ્ઠાઓથી રહિત છે, કારણ કે એ જાણે છે કે હરેક વસ્તુ ભગવાનની કૃપાથી મળે છે, એટલે એ પોતાની પ્રતિષ્ઠાનો ક્યારેય અહંકાર નથી હોતો, બરાબર? તો એ મિથ્યા પ્રતિષ્ઠાથી મુક્ત હોય છે। મોહ તથા કુસંગથી રહિત, મોહ નથી હોતો કોઈ વસ્તુ પ્રત્યે, કારણ કે એ જાણે છે બધી વસ્તુ ભૌતિક છે, બરાબર? ટેમ્પરરી છે, થોડા સમય માટે રહેવાની છે, હરેક વસ્તુનો નાશ છે, નાશ છે અને નાશ છે, એ જ વસ્તુ સાચી છે, એટલા માટે મોહ નથી, કુસંગથી રહિત છે। સારા લોકો સાથે, જે ભગવાન શ્રી કૃષ્ણની સેવામાં લાગેલા છે, જે ભગવાનનો ભક્ત છે, એવા લોકોનો સંગ કરે છે। ઓકે, કુસંગથી રહિત રહે છે, શાશ્વત પદને જાણે છે। શાશ્વત પદને જાણે છે, ભગવાન શ્રી કૃષ્ણ છે, એ જ આદિ અનાદિ છે, શાશ્વત છે, સનાતન છે, એવું જાણે છે। જેઓ દુનિયાવી કામ વાસનાઓથી નિવૃત્ત છે। ઓકે, કામ વાસના કોઈ પણ પ્રત્યે એની આસક્તિ નથી, બરોબર? જેઓ સુખ દુઃખના દ્વંદ્વથી, સુખ દુઃખ, માન અપમાન, ઠંડી ગરમી, આ જે દ્વંદ્વ છે એનાથી મુક્ત રહે છે હંમેશા। જેઓ મોહરહિત થઈને પરમેશ્વરને શરણાગત કઈ રીતના થવું એ જાણે છે, ભગવાન શ્રી કૃષ્ણને કઈ રીતના શરણાગત થવું જો એ જાણે તો એ છે પૂર્ણ પદ, શાશ્વત પદને પામી શકે છે। ભગવાન શ્રી કૃષ્ણ આવું આપણે 5મા શ્લોકમાં કહે છે। શ્લોક નંબર 6। ન તદ્ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ। મારું તે પરમ ધામ ન તો સૂર્ય કે ચંદ્ર દ્વારા પ્રકાશિત થાય છે અને ન તો અગ્નિ કે વીજળી દ્વારા। ઓકે, જે મનુષ્ય ત્યાં પહોંચી જાય છે તેઓ આ ભૌતિક જગતમાં ફરી પાછા કદી આવતા નથી। અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ સોલ્યુશન બતાવે છે। જ્યારે શ્લોક 3માં કીધું હતું ને ભગવાને કે એવા પરમધામની શોધ કરી જોઈએ જ્યાં ગયા પછી ફરીથી આવવાનું રહે નહીં, તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ સોલ્યુશન આપે છે, બરોબર? કે મારું તે પરમધામ કેવું છે? ન તદ્ભાસ તે સૂર્યો ન શશાંકો ને પાવક। ઓકે, એવું તે પરમધામ ના તો સૂર્ય દ્વારા પ્રકાશિત છે, ના તો ચંદ્ર દ્વારા પ્રકાશિત છે, ઓકે, અને ના તો વીજળી કે અગ્નિ દ્વારા પ્રકાશિત છે। કોઈ પણ વ્યક્તિ ના એકવાર પહોંચી જાય છે એને ફરીથી આ ભૌતિક જગતમાં આવવાનું રહેતું નથી। શ્લોક નંબર 7। મમે વાંશો જીવલોકે જીવભૂત સનાતન મન ષષ્ટાન ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કર્ષતી। આ બધ જગતમાં બધા જીવો મારા સનાતન અંશો છે। બદ્ધ જીવનના કારણે તેઓ બધી 6 ઇન્દ્રિયોથી કઠોર સંઘર્ષ કરી રહ્યા છે, જેમાં મન પણ સમાવેશ થાય છે। તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જેટલા પણ જીવ છે, ઓકે, જીવ બધા, એમાં પછી કૂતરો, બિલાડો, માછલી, પક્ષી બધા આવી ગયા, ઓકે, ખાલી દેહ અલગ અલગ છે, બાકી બધાની અંદર આત્મા છે, બધા જ ભગવાન શ્રી કૃષ્ણ સનાતન અંશો છે, બરોબર? અને એ શું કરે છે? 6 ઇન્દ્રિયોના કારણે તેઓ સંઘર્ષ કરી રહ્યા છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ જેવી પીડાઓથી, પ્રોબ્લેમથી સંઘર્ષ કર્યા કરે છે મનુષ્ય છે, બધા જીવો, બરાબર? અને એ સંઘર્ષના કારણે છે તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે 6 ઇન્દ્રિયો, બરાબર, જેમાં મનનો સમાવેશ થાય છે, મન અને 5 ઇન્દ્રિયો, ઓકે, આંખ, કાન, નાક, જીભ અને ત્વચા, આ 5 ઇન્દ્રિયોથી એ સતત સંઘર્ષ કર્યા કરે છે। શ્લોક નંબર 8। શરીરમ યદ વાપ્નોતિ યચ્ચાપ્યુત્ક્રામતીશ્વરઃ
ગૃહીત્વેતાની સંયાતિ વાયુર્ગંધાની વાશયત. જે રીતે પવન સુગંધને એક સ્થળેથી બીજી સ્થળે લઈ જાય છે, તેવી રીતે જીવ જગતમાં પોતાના જીવનના જુદા જુદા ખ્યાલોને એક શરીરમાંથી બીજા શરીરમાં લઈ જાય છે. આ પ્રમાણે તે એક શરીરને ધારણ કરે છે અને પછી તેને ત્યાગીને બીજું શરીર ગ્રહણ કરે છે. બરાબર. જે રીતના બગીચો હોય તેમાં ફૂલ હોય, એ ફૂલ ઉપરથી જે રીતના હવા પસાર થાય, પવન પસાર થાય, એ હવાની સાથે જે ફૂલની અંદર સુગંધ હોય છે એને પણ એ લઈ જાય છે. એ રીતના જે મનના વિચાર છે, જે જીવ છે એના મનના વિચારો છે, એ જ્યારે શરીર ત્યાગે છે ત્યારે એ વિચારો એને એક શરીરમાંથી બીજા શરીરમાં લઈ જાય છે. શરીરનું રૂપાંતરણ થાય છે. બરાબર. આ રીતના એક શરીરનો ત્યાગ કરી દે છે અને બીજા શરીરને ધારણ કરે છે. આ રીતના ભગવાન આપણને કહે છે કે જન્મ મૃત્યુ કઈ રીતના થાય છે. જ્યારે એક શરીરનો નાશ થાય છે ત્યારે એ સમયે જે જીવનો જેવો વિચાર છે એવું એને નવું શરીર મળે છે. આ રીતના દેહ એ બદલતો રહે છે. હરે કૃષ્ણ. જય દ્વારકાધીશ. શ્રીમદ ભગવદ્ ગીતાની જય.